2 લીટર પેલા હોટલ વાળાને આલ્યું. પેલા સના શેઠને શું ખબર પડવાની? લાય બીજી હોય તો પેલા એટલે આવો શું કરે છે? જો કોમ ધંધો, ઓય કોમ કર, ઉભો રહે. ઓય શું કરે? અરે ફોન જોતો. અરે ફોન નો બોન મૂક, પેલું ભેસવાનું કરવાનું કર યાર. તો હાલ જઈને બેઠો એટલે આમ તમે આવી ગયા. અરે રાખ્યો શું કરે? એ તો દૂધ છે અડધું હે. તમે પાછું લાયા. અરે કોમ કર પછી વાત કર. અરે આ ભેસોના પોદરા બોદરા તો બધું એમ પર. તારા પાડે. આ જો પેલી ચંચી ના જો રમલી ના આવો આજ પેલી સવલી તો જો લોબી લા. અને તને આ એ પોદરા નહીં દેખાતા લે? અરે આ તો હાલ જ પડી હા? ગયો. ફરી પાડી દીધો અમને. હમણાં તો તમે હોય એટલું ખવડાય કરો. એટલે ખવડાવવું પડે યાર. એટલે એમને ખબર ના પડતી આ હો. અને ફટાફટ કોમ કરજે હમણાં. લાવું દેમરન લીટર જેવું તો વધે પી જાઉં થોડું. હાલ લાગે. છોકરા બાજરી તો જો આપણી 1 નંબર. અને 1 નંબર. અને આ ફારા જોમ્બો છે ને હારા માણસ ના લીધે શું કીધું પેલા ગઈ વખત વાળા તો લે આપણો હિસાબ જ ના આલ્યો. હા ફરતા આપણે પોતે જ હાલ દઈએ. એનું નામ તબેલા બાજુ જતા આઈએ. જોવાના અલ્યા બાપા હા આ તો આપણે બાદ જેને હોય રહ્યો. આ જોતી લે આનું પરી રહ્યું છે. હા જની ના ભાનું હોય એમ. અરે આનો આપણે હનો પગાર આલ લે મફત નો લાગે. હેડ જે તું રહો કાઢવા જોનો. એ બાવા એ જટ્યારા. હા અલે આ તો તું કોઈ બગીચામાં બેઠો છો? શેઠ શેઠ તમે શેઠ જોમ્બા આ શું કરતો તો? એટલે જોમ્બા તારો નામ પવન હારો આવતો તો હુઈ ગયો. મી તને જમ્બો હાચવા મેલ્યો પેલી ભેંસો હાચવા મેલ્યો હો. બેસો તો હચવાય. પેલી દુબરી પડી ગઈ. અરે ના પર અલે મારી પેલી ચંચી પેલી રમલી પેલી સવલી જોતો ખરો ને તું અમની હાલત કરી છે. ના ના ના. અરે તમે નજીક રહીને જોવાનો તો આમ દૂધી આમ ધાર જેવી આમ દેખાય તગડા જેવી. શું વાત કરો? નહીં ભલા આ ગેપ ચમ લાગે લે ખાલી જગ્યા. એ તો વ્યાની ખાવા મોકલી દીધી તઈ. ચરવા મોકલી? હા ચરવા મોકલી. હાચું કહું ને? હાચું હાચું. સારું હેડ. હવે મંગુએ જેલી પાકડી થઈ ગઈ. પેલી સોનતારી નહીં દેખાતી. અલ્યા સોનતા તો જઈ એટલે સોનતા ચેરે ચેરે જી હા. એવું છે? હોવા એટલે આ ચિયા બા ખારા કરે ચિયા આયા હા બધા. આ એક તો શેઠ હવે હંગાત બીજા 2 કોખન. અલ્યા આ કોણ છે? ઓ કોણ મહેમાન? તમારા એ કોણ થયા હો? મૂકી દો મૂકી દો મૂકી દો. હવે હમણાં તો આપતા હતા કે તમે કોમ કરો ને હવે આ બધું લે તમને લીધું ના મહેમાન આખું ને. હા તમારું એ ફેલ થઈ ગયું છે. મહેમાન ગતિ આયા છો ને પાછા અહીં મંડ્યા છો તમે. મહેમાન કરતી આ ડોબન કરવા આવ્યો ચોંતીન કોંતીન સોંતીન બધું કરું. મહેમાન તમને ફોન પર છે. અલ્યા તમે ખાટલામાં બેહો. તમને ખબર ના પડે. મોકલો કોમ કરવા. એ તો તમે જો પેન બેહો ખાટલામાં. કોમ પેલું ભરવાનું રહી ગયું બધું કોમ. અલ્યા આવો બુદ્ધિ વગરનો મહેમાન આ બે હવે મને કહે છે ને બે કોમલી મેસી માર પેન બે હન છોડામાં ન જઈને મહેમાન છો ને તમે મહેમાન છો લે જોનો હી. શીખરતીયા કોમ નો છે. અરે અમાર પાડોશી મહેમાન ના મહેમાન હતા. કોના બાળકો લઈ ગયું. અલ્યા આ મટીની હાલત તો જો મટુ ઓ મટુ જો તું કોણ ઓમ કરે છે. હવે વાતો અરે આ ભલા મટુન ખાવા નહીં આલતો તું. અરે રોજ આલું છું. અને આ પેલી વઈ સાલી તો જો વઈ શું કોમ તો જાય જો બધોયનો આગેવાન પેલો ભલા આના ઉપરથી આપણો ઊંચા આયેલા છે. હા તો પણ પાપડી ડેલી મૂકું છું. હા હા. એમ નહીં ભલા એમ ખાલી જગ્યા મને કોઈ સમજાતું નહીં. અરે ઈ ગાડી તઈ નથી ને બોધેલી. હા. એ તઈને તઈ વેણી ખાવા જી ઈ ગાડી. તારીન ચક્કો પણ લઈને લઈને દેખાડે. એમ નહીં તો હનગાત કોણ જયું છે. હંગાતે તો આપણું ખાલી નામ દઈએ ને એટલે પાછી આવી જાય. અને આ ચકોર તો જો ચકોર એ ચકોર શું કરું બેટી જો પેલો મારો નંદી જો અને પેલી મોગલી નહીં દેખાતી લે હું આટલી ફરવા જી હે. એને મોકલી તાપની તો ખરો મોણસ છે. અમાર પેલા મહેમાન હતા ને એ થોડું ચાખી જેલા હતા. અરે પણ આ મહેમાનનો કુદા ભાર્યો નહીં ભલા આપણા તબે. એ તો તમે ના ભારો. હું અહીં રહું ને એટલે હું જ ભારું. તમારે મહિને આવવાનું હોય ઓટો મારવા તો. એ વાત તો હાચી. અને આ ઓબા કોણ કાપી દીધું? અરે ઓબા લોબા તો હે એટલા. તો કાપે નહીં બાપા પેલા જો 2-3 દાડો. આ એમ નહીં યાર અલ્યા આનો ખીલો ના ગાલે યાર. ઓબાને કાપી નહીં આ વૈશાલીને તાપ આવે છે પત્રો તો જો અરે ભાઈ શું ખરા ચંડારે બરાબર
અલ્યા મારા વાત તો હબરા શેઠ હા રાત તંદારે વાવાઝોડું આવે તો પેલા પત્રો નહીં પડે યાર પત્રો પછી તો ઉડીને બીજે જ નહીં ગયો ને? ના 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 જાય અને ચમનું છે આપણે હિસાબમાં હિસાબમાં બરાબર તમે કેવું કમ્પ્લીટ હો આ તે કોઈ પગાર બગારની ચીજ કેટલા હોય એનો આલ્લે હેરો એનો તો ખાટલા શેઠ આવી ગયો હન ટિકિટો માગે અસલો આલુ એ મેં ડોમચ ચતરણ પડ્યું શું વળી કોમ કરવાનું આ તો સોન બના ખોદન પરવાનું આમનું અને એક તો બહુ લાફો મારી દીધો આ તો કઈ જબરો થઈ ગયો હો કશું ને મારો હિસાબ કરી નાખ એટલે મારે જતું જ રહેવું હોય હેડ ને પતા ભાઈ હા આવો બોલો તમ બોલા પડે આ તો વ્યસ માટે આવ્યા બેહો ને વાત કરીએ બે યો બેહો સમનું હોય બે સમ પછી આપણો બે સમજો પણ આ મારતો જફા મારી થી તાર મસ સમ શું થયું અરે ડોબર બધું કોમ કોઈ ગરીકમાં શું કરે હારે ખબર હે? કે મહેમાન કે ગરીકમાં કોઈ આ તો બે જણ કે મહેમાન કીધે મને ગરીકમાં કે જાહેર છો જેવો અખારા પાણી કોમ કરવા ગાલ ભાઈ કોમ કરવા જાઉં અરે કે મહેમાન તો કોમ ના કરે કે પેલો વધારે બોલે કે કોણ છે કે મારો મહેમાન કે થોડો આગો પાછો પી દેલો લાફો મારી દીધો બોલે બેસ માટે પેલી બેસ આગળ જતા ને મસ્ત બેસાડી એવી ને એક બીજી લેવા આવ્યા શેઠને ફોન કર્યો શેઠે ફોન કર્યો હતો એટલે આવ્યા હતા આ તો આવા છે ઠેડો હા લ્યો આયા ને ઓ બોલા હા સેટ તમારે અત્યારે જવાનું ટાઈમ મળે તો તમે ફોન આવ્યો એટલે એ રીતે આવી ફોન ગયા કર્યો ભાઈ અમે તો આવી જ જઈએ ને એટલે તમારે ચોઘડ્યો બગડ્યો જોવાનો નહીં આમ હા મસ્તી ચો ગળ્યો જોવાનો સેટ વેપારી શું ચોઘડ્યો? ભલા ઉઘરણી વાળા જ નહીં તારા ના 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 આ તો અમાર પાડોશી ના આયા ના અમે તો બેસ માટે આવ્યા હતા પાડોશી વાળાની લેવાની હતી ના હા. તમે પેલી આગળ આપી હતી કે એવી બીજી આલો એવી આલજો બીજી મસ્ત બેસે આપણે તો છોકરા હોપરી આ તો આવો તો મહા ચીટર છે નંગ વેચો બોલ આ શીલા ખાલી જગ્યા દેખાય છે ને ઓને બધું કૌંસ મત કાઢ્યું લાગે બાઉન્સરજી બધું આ તો અરે ભલા લો, આ હું બોલ્યા રે એ તો પેલા પાડોશી વાળાની ભેંસો તઈ નથી ને મહેમાન જે આપણે ભૂરી બે લઈ જતા તમે ઓહો અને ગોળ છે કરારી હતી ઓહો ઓહો છે ગાડી બાપા શું અંતાડી તો લઈ ગયા હારે ની એવરેજ મારું જે હા એ બહુ મસ્ત બેસ હતી. યા ભલ્યા તને શું કેવું લે મારે અલ્યા માર તને શરમે ના આવી લ્યા અને હમણાં અહીં બેસવાનો ફાયદો રહે અમારો તો જો કહું શેઠ હા. હવે આપણો ના તો પગાર પેલું જે પેલું કરી નાખો હિસાબ હેરો તો પતી જાય છોકરા આ હું ડાયલોગ બોલ્યો હું બોલ્યો ભાઈ તું તો જે હોય હિસાબ કરી નાખો આપણે જે કામ કરતા તમે નતા આવતી હતા ને તબેલામ એટલે હનું છે આ તબેલામ રાખે તો મને કોણે આ નહીં શેઠ ભલો શેઠ લ્યા લ્યા અરે આ તો આપણો ગુરુ ને હેર્યો લ્યા મહા ચીટર આ તો તમારે કોઈ વાત નહીં ઓ કરી લાલ પગી હા. આ બધું હું સહી યાર તારી જ ચોણું આવતું તું તને કોઈ ચાલે કર હા બાબા ભરે ને અમને ચેલા ચેલી બે લઈ જતા અમે તો બે લઈ ગયા બીજે એક લેવા આવ્યા ચેલા લઈ જતા અમે હા અમે તો 50 થી 80 મૂરી લઈ જઈએ ત્યાં તમારું જાય અને એવી ને એવી આપણે બીજી જોઈએ એટલા આયા ને બરાબર અમારો માલ એક નંબર હોય બાકી મજા આવે. વસ્તુ સારી હોય ભલા આમાં તારું શું કરવું કે મારે બહુ દારે એક તો આવ્યો છું તો લાઈવ ડેરીએ ઓટો મારતો ડેરીએ તો લગભગ હીરા નહીં હોય પણ એમના ઘેર જતો ખાસા ટાઈમથી આવ્યો નહીં અને ત્યાં ગાડીનો હપ્તો હોય એમાં નજીક આવી ગયો હપ્તો ભરાઈ જાય લોન તો લોન ઉપર ગાડી લીધી કઈ નહીં જતો મગનભાઈ આવો આવો હા જાય તો ડેરીએ પણ આટા તો બપોરે ડેરી ખુલ્લી હોય ને તો વાજો વાર બે ટાઈમ હોય એ રહ્યા તો શું કરવા ઘેર આરામ ના કરીએ આ તો આ તો એ આવ્યો તો મૂકો પેલો હિસાબ જોઈ લઈએ તો લેતો હતો ને મારો હપ્તો ભરવાનો હતો હિસાબ જોવો તો તમારે ઓહો આ બપોરનો બધાને હિસાબ જ કરતો હતો તમારે તો ઉપરથી મળી લેવાની વાત તો હું પણ મારે લેવાની અરે 5 લાખની લોન બતાવો કેમ નહીં તબેલા પર લોન લીધેલી હે હા તાર અરે મારું હું તો લોન લીધી નહીં આ લોન કોણ આવ્યું તો કોણ સનભાઈ કરીને આવ્યા હતા ભાઈ ભેંસો બધી બતાવી હું તો સર્વે કરવા જો ને ઓહો. ભેંસો બતાવી ત્યાં બધી ભેંસો એમને 10 વાર બતાવી હતી મને એવું અને પછી કે ₹1 લાખ લોન કરવાની પેલા 5 લાખની લોન કરવાની કે તમે ઇમરજન્સી લોન કરીને 5 લાખ આલી દીધી મારા ગાંઠે જ ગયું આપણે જઈએ તો તબેલો બેહો. મારા ઘેર ખરા માણસો હું તો જોડતો હોય નહીં 5 લાખ ની લોન બોલે મારે અને આ મારા આ ગાડીનો હપ્તો હું ભરું લે આનો તબેલો કહું મગનભાઈ હા મૂકો દૂધનો હિસાબ લઈ આવું જઈને પણ આ તો અવરું થયું પર મારે હિસાબ તમને આલવાનો થયો તો કશું હિસાબ તો નહીં હતો ને ઉપર મારે લેવાનું થાય
1 2 3 ખીલા ખાલી અને આવી તો મારે સોનતારીને બોલતા હતા મારે હા હુઈ આલી હતી જે દાડો મને આ લોકોએ લોન લેવા આવ્યા ને ઓહો એ દાડો મને એ બેસ બતાવી પછી આ શીલો બેસ બતાવી પેલો પૈસા- હું શીલો ખાલી પડ્યો તો બેસ અને પાછું અમે તબેલા મને બતાવી એટલે માર તો કાકા આટલી બધી બેસો જોઈએ એટલે હું તો લોન ફટાક દઈને પાસ કરી દીધી તો ખાય છે ને બે રહ્યા શેઠ બોલો હાડો ને આપણે હિસાબ પતાવ હાડો અરે હિસાબ મૂક ને યાર તું અત્યારે ચમ મુકરો મારો ના ટાઈમ ના અત્યારે હિસાબમાં અલ્યા મજા- ભલા તી તો ખરેખર યાર મારું મગજ બેન્ડ કરી નાખ્યું છે આ નવું સહી શીખવડતી આ ગાલી છે નવું નહીં ગાડી અલ્યા મેં તને કોમ કરવા મેં કોના નતો મહેમાન તું રાખ્યો યાર મહેમાન તું બધી વાત છોડ મે શેઠ છે. શેઠ છે ઓ હમણાં શેઠ આ તો શેઠ હમણાં અહીં તે બલેલા આપણે આ બોનવાળી પેલું બેસી ન હોય. ભાઈ વાત થઈ હતી પછી એટલે સહી બેન પેલી ભેંસ બતા દે હેડો અમર એના પૈસા આપે તો ગેસ બતાવું છું યાર મૂકો ને સર ભાઈ અહીં તો આજ માઇન્ડ મારું છે ને યાર કોમામ જતો રહ્યું આપણે તો મગજ ફ્રેશ કરવા આવ્યા તો માઇક જ રાખવું હારું ભરે બધી વાત તાર સાઈડમાં રાખ મારે છે ને ભલા આ કેરીઓ આજે લઈ જઈ છોકરા જો આ કેરીઓ આફર બજારમાં આપણે લાંબી ના પર હા લાલ ચોપડા મસ્ત જો હાકો હાકો આફર આપણે છે ને બેટા કેરીઓ લાંબી નહીં પર બાપા હા હલવો ને ચમ શેઠ આપણા અરે શેઠ આ આયા તારી અલ્યા હું અમને તારા ટાઈમ મળ્યો લે તો આપણે જેલા નહીં તો કોઈ શેઠ ના શેઠ છે લે એ તમને ઉપર પગથ છે બનાવી બીજા માથે એવું હોય કે ખરેખર છોકરા તમારે તમને પછી અમારે તો બહુ મોડું થાય એવું યાર એ યાર અત્યારે બંધ કરો ને યાર અરે યાર તું બેન સાઈડમાં જતો રહે. કોણ એ સાલા હા છે અહીંયા આવો આવો પેલી સોનતારી જો જઈ સ્વંતા તો વેણી ખાવા જઈ હે. ચોકન જઈ એ ઓમ પડતરમાં પેલ બાજુ સોનતા તો ગાડી નહીં હવે દેખાતી. સોનતા કોઈ બેસ લેવા સોનતા એવી બીજી કાલ જો હા એ જેવી સ્વાંતા આપી હતી ને એવી જ આપણને ભેંસ આપજો બરાબર એટલે હું તમે કોણ છો લ્યા હા અમે તો વેપારી પણ લ્યા, અલ્યા તારા પેલા બોલાયેલા મોનસન કે લ્યા તોરા જપ નકર જો આ મારો સીટ છે ના હોય અલ્યા આ ઓનો અસલ સીટ હું નહીં હું એ મારા માથે એક સીટ છે પાવ અલ્યા, ત્યાં તો જબરી કરી અલ્યા હરિયા ગણાવશે આપણને પેલા બે એટલે હું વાતો કરો અમે તો પૈસા લઈને આવ્યા યાર લે હેડો બોનું અલ્યા, જોતું, બહુ બોનું આલી ફોનો હેડો. બાપા. લે બોનું જોતું હોય તો. બોનું લેવા અરે પૈસા બોનું ઓય આહાનું બોલવું છે લ્યા સીટ ખાટલામાં બેહો એમ નહીં આ બધા કોણ છે તમે આવો ને અહીંયા બેસો જ ખરા ના ના હું જાન અને સોનતારી મગનભાઈ લાયો તમે- મગનભાઈ મારે એક બે હતી નવી નામ સોનતા હતી માર હા હુઈ મને આલેલી બરાબર. તમે જો તો એક શીલો બાકી નહીં મિલ્યો એટલે આ બેહો બધી જઈ જો કન અરે શેઠ પેન વેણી ખાવા જઈ છે તમે આવો ય બેહો એક વખત. અરે આ પેલી કોન્તા લેવા અલ્યા આવો ની કોઈ. કોંતા મેલ ને તું 1 લાખ અરે રૂપિયા મને તો ચાલે અલ્યા આવો વેપારી લાવ્યો તું. એક મિનિટ આ કોણ છે એ તો અમાર હું નહીં ઓળખતો. એ આવો નો. જો અહીંયા વેપારી એમ તો વેચવાનો હાનો આ બેસો અહીં બેહો ચલી લઈ ગયો તું એક તો લઈ ગયો આ પેલી સોનતા બોધી લઈ જવી છે આ એક બેસ લઈ જાય ને બીજી લેવા આ આવ્યા બીજી બે હું લઈ ગયો ને ફરી લેવા આયા હું તમને અત્યારે જ ટાઈમ મળ્યો લ્યા આ તો ડાયરેક્ટ સીટ આયા મારા તો કે અને મારો મને ગાડીનો હપ્તો ભરવો કે પૈસા હતા મુક 5 લાખની લોન આલી હશે ને ભાઈને ત્યાં પણ મને જોન તો કરવી હતી ફોન તો કરવો તો એ હંગાત જોડે જતા પછી મારા ફોન કરવાનો આવો જ નહીં ને એક બાજુ મારા પેલા ભલ્યા બધા એવા લોચા મારે છે ને મગનભાઈ હા એટલે આ જબરો તાલ થયો યાર આજે એ તો તમે જો આ 5 લાખ રૂપિયા કોણ લાવી તું એટલે આ ભલા આ 5 લાખ નું શું છે લ્યા 5 લાખ કોણ લાવી તું નોમ તો ચોપરો થાના તારું બોલે છે મારું નામ હા? હા? એટલે મગનભાઈ હું તો આવ્યો છું. ચમ લોન આપી નહીં બેસો બતાવી હતી અને બધી પછી એટલે આ લોન 5 લાખ દેલી અઢી લાખ હું તમને હાલ દે યાર મેલો છેલ્લે અત્યારે બંધ થાવ પણ શેઠ રૂબરૂ આયા મને કે અને હું દૂધનો બધા હિસાબ લાવતો જોઈને આવ્યો છું 2 મહિના તો દૂધ નહીં આવતું અરે એ ભલા તું આ શેઠો લે આ કેરીઓ તો પાર યાર આ કેરીઓ ભલા ના હોય શેઠો લે આ હાકો હાકો થોડી પરાવી હતી ને ઓ શેઠ હા આ કેરીઓ ગંજરવા આવ્યો અબુ ના કોને મોકલ્યો તા બાપા હું લેવા આવ્યો તું ઓ અબુ ગંજરવા આવ્યો અરે ના ના માર તો આ ના, ના. ગંજીર જવાનું હે મારી નાખ્યો ભલ્યા આજે તીએ મારી પતાવી કે કેરીઓવાળી થઈ ગયું. અલ્યા આજે માર ગંજીર આ જવાનું નવું હે twist તો અહીં આવી ગયા એક મિનિટ ઉભો રહે. આ કોણ છે બાહુ શેઠ મને મગજ કોમ નહીં કરતું આ બધું હું ચાલી રહી છે છોકરા તું જમાયો કોણ છે ભાઈ અબુ તું ગંજરવા આવ્યો એટલે આ તને કોને હાલ્યો તો આ શેઠે યા ભલા આ એનો શેઠ કોણ છે પેલા મને એ કયો ને હા, પેલા આ શેઠ છે હા? આ શેઠ છે તંબુરો એ શેઠ છે અલ્યા એ શેઠ તો એ રહ્યા છો હા? અલે ચમડું હ તું કે હું શેઠ છું તું શેઠ છું આ શેઠ છે
આ તો મારા મારા જેઠી રહ્યા ને ઓરિજિનલ શેઠ જ રહ્યા. એવું એટલે આ તું જા ભાઈ સાહેબ તું ના જા માર તો આજે વાબુ ગંજીરી જ એ જવાનું ઓબો તારું તીરો પે તો હેરો વાબુ ગંજીરી જ જવાનું હજુ ના મારે મળે અહીં મારું ફોર્મ આઉટ થઈ કન ના મારે ગંજીરી જ જવાનું અરે તું જાય શેઠ જોડે માગી લે અને તમે બે લે આ કોણ છે અલે ભલા બાપા દૂધ આલવા ના આયા તમે તો યાર અલ્યા. જબર લેટ થઈ ગયા મારે જતા રહેશે ઘરે તું જા તારે. અને ભલા તાજુ આવું દૂધ હોય આપો કહું. અલ્યા તું મોકલે અત્યારે તાજુ દૂધ બાપા દૂધ આલો અરે મગનભાઈ હા આપણે અત્યારે દૂધની ફૂટ કર્યા કર જાણશી. હટ એક મિનિટ ભરે છે આપણું દૂધ કેટલું આવે હો હવે દૂધ તો તમે 2 મહિનો બંધ છે 2 મહિનો દૂધ જ નહીં આવતું અલ્યા તો આટલી બધી ભેહોનું દૂધ જાય છે ચોકન લે તો પૂછો ને તમે જે મોસ રાખ્યા એમને અરે આ તો ભલ્યા આ મગનભાઈ તો કે દૂધ આવતું જ નહીં, દૂધ તો થાય અરે હવે તાર તો આવતું તું એમ નહીં. આ પેલો છોકરો બહેની લઈને આવ્યો તો અહીં હું છલ્યા ડાયરેક્ટ. અરે એ તો લેવા આવ્યો તો 100 રૂપિયાનું એટલે મેં ના પાડી એને અલ્યા પણ તું અલ્યા આવું કરાઈ લે, હું તારા ભરોસે મેલી જોયા. ખેતવા મન ના ભાઈ તું એ દૂધ કરી રહ્યો માં અલે એમ નહીં હું તારો શેઠ અને તું પાવ પેલાનો શેઠ છે તારા આજે રાજીનામું મેલ દેવું. રાજીનામું નહીં પેલા 5 લાખ રૂપિયા મેલ પેલા એ 5 લાખ મેં લીધા જ નહીં સાહેબ. આ રે સાબુત અલ્યા મગનભાઈ હું મારા વાઉચરમાં સહી કરીને 5 લાખ લોન આલી પૈસા આપી દો શેઠ હેડો. આ શેઠ રે આ રે શેઠ મારા લાખ હલવાયા. પેલા રહ્યા છે. ફરિયાદ કરું બધા ઉપર જો શેઠ અમારી ગાડી આવી ભેંસ ભરવી મોડું થાય જલ્દી કરો હેડો ફરિયાદ કરી દઉં બસ જોન કર દો અંદર પણ આપણા પૈસા આપણે તો આવનો જાઉં સોચો સાલા હું તો જઉં છું તું રહી કર. એ સમજ ભલે લે ભલે તું એ સામે પાછો આય શેઠ મારે તો કશું નહીં જોયું. તું આજ સુધી મેં ના તમારું ઘણું 5 લાખ ખાધું છે. રૂપિયા વસૂલ કરવાના અમારે એમ નહીં, આજ સુધી તમારું ઘણું ખાધું મેં, હે? હવે હું ફરિયાદ કરું છું સંજ્ઞા ભલ્યા અલ્યા આવ્યું ને આમ થઈને ફરતું ફરતું આવ. ચાલ આને ઉપર મારો વર્ગ્યો છે એમ નહીં સંજ્ઞા તાઈએ 5 લાખનું તે કર્યું હું અને આ બધી ભેહો વેચી ખાઈ ગયો તું શેઠ પેલી હલતો પરી ને હા લા આવે તો તમે ઈકો લઈને અરે ફરો તો પણ હું તું હલતો જ આવું મને ને. માગે હો તો હું ના આલવત આ મારા 5 લાખનું દેવું અને મારા 2 લાખની તો ગાડીની લોન થતી એ બાકી ભરવાની મારા 5 લાખનું શું કરવાનું મારે એને શેઠ આલ દે છે તો. તો મારે તો આલવા જ પડશે ને કોઈ મારા તમારા પડશે એમ થોડું કોઈ સંબંધ બગાડવાના છે એક કઈ મારા ફોર્મ હાઉસ ઉપર જોવાનામાં રોજ જોઈએ ઉપરાઈથી ચાલો ચાલો ઉપરા આવા નવા માણસો જ રાખો તમે બધા હવે ખરેખર આ જમાનામાં કોઈના પર ભરોસો ના કરાય ના કરાય એ તમે ઉપરા લે અમારા લાખ લેવાના હે. એ કશું અમારો છે હાલો અને અમારે ઉપર લે. ભેંસ છોડી જવાની એ બધું હાલો ચાલ મગનભાઈ હા. વ્યવસ્થિત માણસ હોય ને તો મને કરી આલજો તમે તાર લોન બધી હું ભર દઈ કશો વાંધો નહીં બરોબર બાકી આવા લુખોન તો ના રખાય હાલ લેવો તો હવે મારા પૈસાનું કોક કરજો ભાઈ બરાબર મને હમું તો લુખો દાટ કરીને મેલ દીધો હાલ લેવો હું જઉં હવે તમારું મેટર તમે પતાવો બરાબર સારું સારું આપણું ઠંડી બોલો હું શેઠ ઈનો છે પાછો એનો બીજાનો શેઠ પા પેલો ઈનો શેઠ આ કેટલું લોબુ કર્યું છે લ્યા હા આના શેઠ બાપરા આમથી આમ મૂકો લાય તો જ ભરી જાઉં આ તો હું દેરી જોતા ને ખબર પડી આ રીતે તો મારી બેહો ને અને આ દૂધ તો મારા આ પીતા નહીં હા ચોક ગમે તો ભરાવતા હશે એમ ન કરવા પડે વાંધો નહીં વ્યવસ્થિત માણસ રાખવો હવે